ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામ જે એક સમયે ફૂલોની નગરી તરીકે ઓળખાતું હતું તે આજે ઔદ્યોગિક પ્રદૂષણના કારણે સ્મશાનમાં ફેરવાઈ રહ્યું છે। છેલ્લા 15 થી 20 વર્ષમાં ધોળકા નગરપાલિકાનું ગટરનું પાણી કેડિયા, કોંડડ અને ગિમેન્ટેક્સ જેવી કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલયુક્ત પાણીથી ગ્રામજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગ્રામજનોના દાવા મુજબ આ ઝેરી પાણીના કારણે ગામમાં 50 થી વધુ લોકો કેન્સરની ઝપેટમાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 21 લોકોના મોત પણ નીપજ્યા છે। ભેટાવાડા ઉપરાંત નેસડા, આંબરાલી, ત્રાસદ અને પાલડી ગામોમાં પણ અસ્તિત્વ પર જોખમ જોવા મળ્યું। પીવાનું પાણી પ્રદૂષિત છે, ફળદ્રુપ જમીનો પણ બિનફળદ્રુપ થતી જાય છે અને બાગાયતી ખેતી સંપૂર્ણ તબાહ થઈ ચૂકી છે। આખરે મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિત સમગ્ર ગ્રામ મંડળ બાંધીને અનિશ્ચિતકાલીન ધરણા પર બેસી ગયા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે જીપીસીબી દ્વારા માત્ર ઔપચારિક તપાસ કરવામાં આવી, પરંતુ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી। જ્યાં સુધી ઝેરી પાણી છોડવાનું બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। 15 થી 20 વર્ષથી અમારા ગામમાં પાણી આવે છે કે ધોળકા નગરપાલિકાનું પાણી આવે છે અને સાઈડમાં રસ્તામાં આવતી કંપનીઓનું પણ પાણી સાથે સાથે આવે છે। અમારા ગામમાં ફૂલોની ખેતી હતી, બાગાયત ખેતી એ સાવ નિષ્ફળ છે। અત્યારે ગામને બાગાયત ખેતી માટે એવોર્ડ મળેલો છે। કેન્સરની બીમારી છે, ચામડીની બીમારી છે, પશુધન નષ્ટ છે, ઘણી બધી સમસ્યા આ ગંદા પાણીના હિસાબે આવે છે। અમારી માંગણી એટલી જ છે કે ગંદુ પાણી બંધ થાય। ભેટાવાડામાં કેટલાય વર્ષોથી ગંદુ પાણી આવી રહ્યું છે। બસ સરકાર જોડે એટલી જ વિનંતી છે કે આ ગંદુ પાણી બંધ કરાવે। અમારા ગામમાં કેટલાય લોકોને કેન્સર થયું છે અને કેટલાય મૃત્યુ પણ પામ્યા છે અને કેટલાય કેન્સરના રોગોથી જૂજી રહ્યા છે। સરકારને એટલી જ વિનંતી છે કે આ ગંદુ પાણી બંધ કરાવે। 15 વર્ષ થઈ ગયા છે। હવે આ પાણીથી અમને નુકસાન એ થાય છે કે આ પાણી પહેલા તો ગામનો જે અમારો પીવાનો બોર છે ત્યાંની બાજુમાંથી નીકળે છે પાણી, એટલે એનું જે પાણી છે બોરનું એ બગડી ગયું છે। બીજું કે અમારી જે સ્કૂલ છે જ્યાં 500 વિદ્યાર્થીઓ અત્યારે ભણે છે એમનો પીવાનો બોર પણ આ પાણીની નજીક છે, તો એમનું પણ પાણી બગડી ગયું છે। એટલે અત્યારે અમારા ગામમાં પીવાના પાણીની ખૂબ તકલીફ છે। ભયંકર રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા છે। કોન્કડ છે, કેડિલા છે, ગ્રીમાટેક્સ છે, આ બધાનું કંપનીનું પણ પાણી અંદર મિક્સ થાય છે એના લીધે, અને એ કેમિકલ પાણી અમારા ગામના તળાવમાં આવે છે ને ત્યાંથી એની પાસે થઈને કાંસ થઈને નિશાલની બાજુમાંથી કાંસમાં આવે છે અને કાંસના પાણી આવવાથી ગંદા પાણીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધવાના કારણે બાળકોના શરીરમાં અનિશ્ચિત રોગો ઉત્પાદન થાય છે। એ રોગોના કારણે લોકોનું ભણતર પણ જોખમી છે। તેથી તંત્રને જાહેર કરવામાં આવે, તમે આનાથી વહેલા ગદે આનું નિવારણ લાવવા વિનંતી। ધોળકા નગરપાલિકાનું દૂષિત પાણી, ગટરનું પાણી અને આ કંપનીઓનું કેમિકલ પાણી દ્વારા આજે મોટા પાયે ખેડૂતોનું નુકસાન થયું છે। છેલ્લા 15 વર્ષથી આ લોકો પાણી છોડી રહ્યા છે અને 75% આ લોકોની ખેતી અત્યાર સુધી નષ્ટ થઈ ગઈ છે અને ક્યાંક ને ક્યાંક આ ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે। આ પાછળ જોઈ શકો છો કે આ ગામના જ 21 થી વધારે લોકો કેન્સરથી મૃત્યુ પામ્યા છે। અત્યારે આ ગામની અંદર 50 થી વધારે કેન્સરના દર્દીઓ છે। હું જન્મી નથી ત્યારથી જ પાણી આવ્યું છે। અમારા મમ્મી પપ્પાને થશે તો અમે શું કરીશું? તો એમને બચાવવાનો પછી અમારા જોડે કોઈ ઈરાદો નહીં હોય તો અમે શું કરીશું? કેટલા સમયથી આ પાણી હું જન્મી નથી ત્યાંથી જ આ પાણી આવે છે કેમિકલ વાળું। શેની ખેતી થાય ગામમાં? ફૂલોની નગરી છે અમારા ગામમાં। તો આ કેવું છે ખેતીમાં? કોઈની બધાની ખેતી બરબાદ થઈ ગઈ છે। અમારા ગામમાં છેલ્લા 15-20 વર્ષથી પાણી આવી રહ્યું છે, એટલે અમારી માંગણી છે કે અમારા ગામમાં કેમિકલ વાળું પાણી બંધ કરાવો। એટલા માટે અમે ચાહીએ છીએ કે અમારી સ્કૂલ બંધ ના થાય, એટલા માટે આ ગંદુ પાણી બંધ કરાવી દો। અમારા સ્કૂલમાં પણ અમને ઘણી બધી મુશ્કેલી પડી છે। જેમ કે વાત કરવામાં આવે તો ધોળકા તાલુકાનું ભેટાવાડા ગામ એક સમયે ફૂલોની નગરી કહેવાતું હતું, જેને આ સરકાર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો। અલગ અલગ જાતના ફૂલની ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતું આ ભેટાવાડા ગામ હાલ કેમિકલ યુક્ત પાણીથી ત્રાસી ગયું છે। છેલ્લા 15 વર્ષથી આ ગામમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યા છે। આજુબાજુના ઉદ્યોગોના પાણી છે તે ખેતરોમાં ફરી વળતા હાલ ફૂલોની નગરી હાલ કેમિકલ યુક્ત નગરી બની ગયું તેવું લાગી રહ્યું છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, નાના બાળકો છે તે પણ આ આંદોલનમાં જોડાયા છે। સાથે વૃદ્ધ હોય, મહિલાઓ હોય, યુવાનો, તમામ લોકો જે આંદોલનમાં જોડાયા છે। કેમિકલ યુક્ત પાણી પોતાના ખેતરોમાં ફરી વળતા પોતાની રોજગારી
પોતાનો ધંધો ખેતી તે તમામ બરબાદ થયું છે. લોકોના જીવ પણ આ કેમિકલ યુક્ત પાણીના કારણે જઈ રહ્યા છે, જેના કારણે લોકોએ આંદોલન છેડ્યું છે. અને આ ચોક્કસ મુદતનું આંદોલન છે અને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી હોવાથી આ આંદોલન છેડવામાં આવ્યું છે. આ દ્રશ્યમાં હું તમને પોસ્ટર પણ બતાવવા માંગીશ. જે પોસ્ટરમાં તમે જોવો છો તે તમામ લોકો મૃત્યુ પામ્યા છે. ગામ લોકોનો આક્ષેપ છે કે આ તમામ લોકો આ કેમિકલ યુક્ત પાણીના કારણે કેન્સરથી મૃત્યુ પામ્યા હતા. સાથે હાલ પણ 50 થી વધુ લોકો કેન્સરથી પીડા રહ્યા છે, જેના કારણે હવે પોતાના પરિવારનો જીવ બચાવવા આ બેટાવાડા ગામના લોકો આંદોલન ઉપર ઉતર્યા છે. તેમની સ્પષ્ટ માંગ છે જ્યાં સુધી આ કેમિકલ યુક્ત પાણી નો નિકાલ અહીંયાથી નહીં કરવામાં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. ધર્મેન્દ્ર પ્રજાપતિ, ન્યૂઝ કેપિટલ, ધોળકા.